વડોદરા શહેરના હરની સ્થિત પૌરાણિક અને અતિ પ્રસિદ્ધ ભીડભંજન હનુમાનજી મંદિર ખાતે આજે રામ જન્મોત્સવની ભવ્યભેર ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી। વડોદરા શહેરના હરની મંદિરમાં આવેલા ભીડભંજન હનુમાન મંદિર ખાતે આજે રામ જન્મોત્સવની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી, જેમાં રામ નામના પાઠ કરવામાં આવ્યા હતા। જ્યારે શ્રી રામ ભગવાનના જન્મોત્સવ માટે વિશેષ રૂપે મંદિર દ્વારા સુવર્ણ જડિત સિંહાસન બનાવવામાં આવ્યું હતું, જેનું મુખ્ય કારણ ભગવાન શ્રી રામના ઇષ્ટદેવ સૂર્ય છે અને તેઓ સૂર્યવંશી રામ તરીકે ઓળખાય છે। તેમજ અવધિ પદ્ધતિ અનુસાર તેઓના મુકુટ અને વસ્ત્ર તેઓને ધારણ કરવામાં આવ્યા છે। આ પ્રસંગે હરની ભીડભંજન હનુમાનજી મંદિર ખાતે મોટી સંખ્યામાં રામ ભક્તો ઉપસ્થિત રહ્યા હતા અને રામ જન્મોત્સવમાં સહભાગી થઈ धन्यता अनुभवी थी। नहीं, व्यवस्था बहुत अच्छी है। ये मंदिर में बहुत सुकून मिलता है। यहाँ जब भी आते हैं तो बहुत सुकून मिलता है। आज बहुत पावन पर्व दिन है, श्री रामचंद्र जी का जन्म उत्सव हो रहा है। आज पूरे देश में भारतवासी मना रहे हैं। ये बहुत हम लोगों के लिए, भारतवासी के लिए बहुत गर्व की बात है। सभी लोगों से को भारत ये राम जन्म उत्सव का हार्दिक शुभकामनाएं। सभी लोग स्वस्थ रहे, खुशहाल रहे और हमारा देश तरक्की करते हुए ये हमारी शुभकामना है। तो आज प्रभु श्री रामजीનો प्रागट्य दिवस है, ત્યારે હરની ભીડભંજન હનુમાનજીની અંદર સવારે એમનું પૂજન અર્ચન પ્રભુ શ્રી રામજીનું ચાલી રહ્યું છે। ત્યારબાદ 12 વાગ્યે મધ્ય દિવસ શીતલ ધામા જે સમયકાળ છે એ સમયે પ્રભુજીની આરતી થઈ અને ભક્તો માટે દર્શન ખુલ્લા રાખવામાં આવશે। ત્યારબાદ અત્યારે રામચરિત માનસનો પાઠ હમણાં થોડીક સમયમાં ચાલુ થશે, જેમાં ભય પ્રગટ કૃપાલા, દીન દયાલા, કૌશલ્યા હિતકારી, જે જન્મની સ્તુતિ વગેરે વગેરે અહીં આગળ ગાવામાં આવશે અને રાત્રે મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું છે। 1100થી 1500 જન સમુદાયની અંદર પ્રભુ શ્રી રામજીની આરતી કરશે। તો આ પાવન દિવસે આજે શ્રી ભીડભંજન હનુમાન મંદિરની અંદર પ્રભુ રામ જન્મ પ્રાગટ્ય ઉત્સવ ખૂબ જ ધૂમધામથી ઉજવવામાં